જય સ્વામિનારાયણ. આજના દર્શન. જય ગજાનંદ ગણપતિ બાપા. જય કષ્ટભંજન દેવ. ગુડ મોર્નિંગ ગુલાબભાઈ. જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. જય સિયારામ. જય શ્રી કૃષ્ણ. જો આ તુલસી માના છોડ કેટલા બધા છે, અને ઘર આપણું ઘર હોય, ઘરના દરવાજા આગળ તુલસી હોવા જ જોઈએ. એટલું બધું મસ્ત ઘેરે શાકભાજી આપણે થવા મળ્યું છે ધીમે ધીમે. આ વરસાદના લીધેથી થોડું મોડું થયું હતું, પણ ગમે એવું હોય આ છોડ છે ને, છોડને તમે જેટલો હાચવો ને એટલો તમને ફળ આપે. બરાબર? આ છોડ છે, આ છોડને તમે હાચવો એટલું તમને ફળ મળે. જો અહીંથી પણ પછી છોડની સામું તમે જોવો નહીં, એને પાણી પાવું નહીં, એને કાંઈ માવજત કરવી નહીં, તો એ ફળદ્રુપ ન થાય. એ આપણે ખબર છે કે વાડની અંદર ઓલા કડવા વેલા હોય છે, એ કડવા વેલામાં પછી કડવા ફળ આવે. એટલે આપણું સંતાન જે હોય ને એને પહેલેથી સંસ્કાર આપવા પડે કે આપણા લોહીમાં નથી, હરામનું ના લ્યો. પણ જો માવતર ઉઠી અને કોઈ સંતાનોને, મારા સંતાન હોય તો હું એને એમ કહું કે ભાઈ લઈ લેવાનું, ગમે ત્યાંથી મળે, થોડોક ટાઈમ બધા આપશે પછી કોઈ નહીં આપે, એવા પ્રશ્ન માવતર જો કરતા હોય તો એ આ ફળ કડવું જ આવે, મીઠું કોઈ દિવસ ન થાય. એટલે માવતરને સમજવું પડે કે આપણા સંતાનોને સંસ્કાર સારા આપી, કોઈનું ખોટું લેવાનું શીખવાડવાનું નહીં. એ રીતે આલો. મેં તો દાખલો જોયો, મારી નજર સામેનો દાખલો છે કે માવતર શીખવાડે છે બચ્ચાઓને, નાના છોકરા હોય કે મોટા હોય, ધંધા લાયક હોય, બિઝનેસ કરતા હોય, એને શીખવાડે કે પહેલાં લઈ લ્યો, ભેગું કરી લ્યો. પણ એ તમારે હરામનું ભેગું કરીને ક્યાં જવું છે, ક્યાં ભવે તમે છૂટશો? આ વસ્તુ છે, આ વસ્તુ મારે રાજુભાઈની ત્યાં દેવાની હોય, આ તો અહીં ઘરની છે. આ વસ્તુ બહારથી આવી હોય અને મને એમ કીધું હોય કે રાજુભાઈની ઘરે આપજો, અને આ વસ્તુ હું ખાઈ જાઉં તો કેટલી વાર? થોડીક વાર. બાકી ભોગવવું કેટલી વાર પડે? કે જેનું હકનું છે એને આપવા શીખો, આપી દેવાનું, રાખવાનું નહીં કોઈ દી. બસ આટલું જ આપણે પરિવારની અંદર. અને જો કે આપણા પરિવાર છે એ બધા હરિભક્તો છે, ભગવાનને હારે, ભગવાન સાથે જોડાયેલા છે. એટલે આપણા પરિવારને તો ન શીખવાડવું પડે, પણ જે કોઈ પરિવાર છે ભગવાન સાથે જ છે, બધા પરિવાર, અને ભગવાનને માને છે. પણ અમુક જે અંદરથી એવી લેવાની ગણતરી આવી જાય ને, એ મને પસંદ બિલકુલ નહોતું અને હજી નથી. ઘણા બધા પ્રોબ્લેમ મારે એમાં જ થયા છે કે આ વસ્તુ મારી પસંદગી નહોતી, કે ભાઈ હરામનું કોઈનું ખાવું એ મારે નહોતું ખાવું. એના માટે જ પ્રશ્ન થયા છે, અને એના માટે આપણે ભગવાને અમને આ રસ્તો બતાવ્યો કે તમે કાંઈક તમારું નવું ગોઠવો. એટલા માટે અમે અમારું આ નવું ગોઠવું છે. અને હજી કોઈ પણ પ્રશ્ન કરશે તો હું ચોખ્ખો જવાબ આપી અને ખુલ્લો જવાબ આપીશ, કારણ કે હું ભગવાન સાથે આપણે જોડાણેલા છે, અને ભગવાનનો ડર રાખીને ચાલવાનું છે. એટલા માટે જૂઠું નહીં બોલું એટલે નહીં જ બોલું. અને એ હું અહીંયા કહું છું, અને જ્યાં મેં કામ કર્યું છે ત્યાં બધે મેં કીધું છે કે જૂઠું બોલવું હોય તો તમે બોલો, હું નહીં બોલું. અને મને જૂઠું બોલાવવાની કોશિશ કોઈ દી કરવી નહીં. આ પ્રોબ્લેમના લીધેથી બધા પ્રોબ્લેમ આવ્યા છે. અત્યાર સુધી લોકોએ પૂછ્યું કે શું પ્રોબ્લેમ છે, શું પ્રોબ્લેમ છે. બસ આ ટૂંકમાં હું વાત કરું છું. ઇન કેસ સમય આવે હું બધું કહીશ હોતે. બરાબર? અને અત્યાર સુધીમાં કે જ્યાં અમે કામ કર્યું છે, ઈમાનદારીથી જ્યાં સુધી અમે કામ કર્યું, બધું કામ ઈમાનદારીથી જ આપણે કરતા, અને હજી ઈમાનદારીથી જ કરવું છે. પણ જ્યાં કામ કર્યું કે રાતના 2-3 વાગ્યા સુધી કામ કરતા, ઓનર હતા, જે વસ્તુના કોઈ પણ ઓનર હોય એ સૂઈ જતા. અમે રાતે સવારે 8 વાગ્યાથી કામ કરતા હોય, રાતના 3 વાગ્યા સુધી કામ કરતા. તો કોઈ ઓનરને એવું નથી થયું કે આ ઓવર ટાઈમ કરે છે તો એના આપણે 5 પૈસા વધુ આપી આ લોકોને ઘરમાં તાણ પડે છે, એવું કોઈએ નથી કીધું અત્યાર સુધીમાં.
સૂઈ જાય આરામથી. 3 વાગ્યા સુધી કામ કર્યું. 2 પૈસા વધુ આપણે ન આપે તો કાંઈ નહીં, પણ 1 પાંચિયા ભારનો કોઈ સપોર્ટ નથી કર્યો અમને. આ અમારી મહેનતથી અમે ઊભું કર્યું છે અને અમારી મહેનતથી અમે આગળ વધતા જઈએ છીએ. અને મારા પરિવારનો એટલો બધો મારી ઉપર આમાં છે પ્રેમ કે મને આગળ લાવવા માટે લોકોએ બહુ બધો સપોર્ટ આપ્યો અને એ બધાનો ખૂબ ખૂબ આભાર. બધાએ સપોર્ટ આપ્યો. પણ જ્યાં કામ કર્યું છે એણે જ્યાં એક નાનો એવો સપોર્ટ માગ્યો હતો અમે કે અમે આ વસ્તુ કરીએ છીએ, અમને આટલો સપોર્ટ કરો, તો ચોખ્ખી જ ના પાડી દીધી. ત્યારે અમને અંદરથી મને બહુ દુઃખ થયું કે ભાઈ હું આટલો બધો કે મેં આટલું કામ કર્યું કે મારું સમજી અને કામ કર્યું, બધું આગળ વધાર્યું, બિઝનેસ આગળ વધાર્યા, બધું ઘણું આગળ વધાર્યું આપણે કામ એનું. કોઈ આ તે બીજું ઘરના પ્રોબ્લેમો સોલ્વ કરતા બધું બધાને કરી દીધું હતું. પણ છતાંય અમને એક આટલો કે સપોર્ટ કરવામાં આગળ ન આવ્યા. ત્યારથી એમ થઈ ગયું કે આપણે જાતથી ઊભું કરો અને આપણે કોઈની જરૂર ભગવાન ન પડવા દે એવી ભગવાનને પ્રાર્થના કરો. તો એ પ્રાર્થના આપણી ભગવાને સાંભળી. આપણા યુટ્યુબ પરિવારે આપને પૂરો સપોર્ટ દીધો. એણે મારા માટે કે અમારા યુટ્યુબ પરિવારે ભગવાનને પ્રાર્થનાઓ કરી કે જલ્દીથી જલ્દી આગળ વધે અને ભગવાનની દયાથી આપણે ધીમે ધીમે આગળ વધતા જઈએ છીએ. એટલે કોઈ ટેન્શન છે નહીં હવે. હા, જે વખતે કે આપણે અલગ કર્યું ત્યારે એમ થતું હતું કે કઈ રીતે ચલાવશું, ઘર કેમ ચાલશે આપણું, આપણે ખર્ચા ક્યાંથી કાઢશું. પણ મહારાજે એવી દયા કરી દીધી કે થોડું હતું થોડું ખાધું, ન હોય તો વસ્તુ ન લઈ. આવી રીતે કરી અને બહુ સ્ટ્રગલ કરી છે. કારણ કે અમારી આખી હું આટલા વર્ષનો થયો, મેં કોઈ દિવસ ભાળ્યું જ નહોતું એટલું કે આ સ્ટ્રગલ કરી. મારા પપ્પા હતા એની પરિસ્થિતિ બહુ ખરાબ હતી, એટલે અમે કાંઈ એવું બહુ બધું તો નહોતું જોયું કાંઈ. પણ જેટલું લોકોને કામ આવ્યા ને એટલું ભગવાને અમારી સામું જોયું કે લોકોનું કામ કર્યું એમ. પણ ઠીક છે, મારી ભેગો કોઈ પણ કામ કરતો હોય તો હું એને સપોર્ટ તો કરું જ, ભલે મારીથી અલગ થયા હોય. હું એમ ન બોલી શકું કે ભાઈ મારામાં ઇફેક્ટ પડે ન પડે, એના ભાગનું છે એ લઈ જાય, મારા ભાગનું છે એ મને મળશે. કોઈ જાતની ભગવાન ઇફેક્ટ પાડતો નથી કોઈનામાં. એ આપણા મગજની માનસિકતા બંધાણેલી છે. એટલે ભગવાનની દયાથી સારું ચાલે છે. અને કોઈ પણને કંઈ પણ પ્રશ્ન આમાં કરવો હોય તો મારો નંબર 9903313006 આમાં મને કોલ કરજો. હું પૂરી ડિટેલ સમજાવીશ અને એ ડિટેલ તમારે કોઈ પણને શેર કરવી હોય તોય ચાલશે. હું સાચું જ કહીશ, ખોટું નહીં કહું. જય સ્વામિનારાયણ. તે ગણેશ ચોથ છે, લાડવા બનાવવાના છે. હા, જો લાડવા બનાવવાના છે. ચણા લોટ, રવો અને ભાખરીનો. હા, અને તેલનું મોણ આપવાનું. હજી પાણી ગરમ કરવાનું પછી છે. પાણી ગરમ કરીને પાણી નાખવાનું ગરમ. એમાં દૂધ નાખવાનું દૂધ પાછું. નાખવાનું બધે. હા, હા, બેયનું મોણ ભેગું કરીને આપવાનું. હા. સારું, હાલો તમે તૈયાર કરો. એ લાડવાનું મોણ દેવાઈ રહ્યું છે. હવે પાણી નાખી દૂધ ને પાણી. હા, મુઠિયા વાળી ગયા બા. તેલ મૂકી દીધું છે. ઈંડોરા મરચાનો સંભારો તૈયાર થાય છે. જે મુઠિયા તળાઈને રેડી થઈ ગયા છે ને અહીંયા ઠરવા માટે મૂક્યા છે ડીશમાં. હજી એને ભૂકો કરવાનો છે. મુઠિયાને પીસીને હવે તૈયાર કરી દીધું છે. લાડવા સાથે કઢી બનાવી છે. દાળ કરતાં કઢી મીઠી લાગે ને. વઘાર કરી નાખો મેથી અને લીમડો. સરસ મજાનો વઘાર થઈ ગયો છે. હવે પાછી એને આપણે ઉકાળીશું. અડધી ઉકાળી છે, ફરી પાછી વઘારીને ઉકાળવાની છે. ધીમે ધીમે પાક આવી રહ્યો છે. આમાં બહુ મમ્મી પાક ન લેવાનો હોય ને. જો આપણો પાક લઈને તો ગોળ ગોળ થઈ જાય. હા, ખાલી ફીણા થાય એટલે લઈ લેવાનું. હા, ફીણા થાય ને એટલે લઈ લેવાનું.
કિસમિસ અને બદામ નાખી દીધા છે ગરમમાં, એટલે તળાઈ જાય. હવે એનો પાવડર ભેળવતો જવાનો. લાડવા માટેનો તૈયાર થઈ ગયો છે માવો. હવે બીબામાં બધા પાડવા મળ્યા લાડવા, કેમ? હા, હવે બીબામ પાડવા મળ્યા. પેલા તો આછે બનાવતા. હા, પેલા સુરમું બનાવતા ને તે તાહળીમાં સૂટું સુરમું દેતા. આમ લાડવા નહીં બનાવ. લાડવા ન બનાવતા અને માથે ઘી નાખે, ગોળ ને ઘી. અને હવે છે ને લાડવા બનાવવા પડ્યા. પેલા કોરું આપતા એમ. કોરું સુરમું દેતા. પેલા મમ્મી ચૂરમું વધારે બનાવતા કે ઓછું બનાવતા? ઓછું બનાવતા. ત્યાં કેમ ડિસાઈડ જોવાય ન મળતું. હવે આ મહેમાન આવે ને તે સુરમું બનાવે અને તઈ ભાળ છોકરા. અને હવે છે તે આમતા સુરમું કરે, લાડવા એ કરે. હવે બધાને ખાવાનું પણ હવે કોઈ ખાઈ નથી શકતું ને. હા, બસ હવે કોઈ ખાઈ નથી શકતું. પેલા તો બધા ખાતા એટલું ને, ખોરાક વધારે. સુરમું તાંબે તાંબે ખાઈ જતા. હવે ખોરાક ઘર ઓછો થઈ ગયો, કામ ઓછું થયું. થઈ ગયો. અને ખાવાનું એમ બહુ નહીં, ઘી વાળું ન ખાય. ગણપતિને ધારવાના છે. ભગવાનનો થાળ તૈયાર થઈ ગયો છે. હવે એને પછી જમાડી લઈએ. ગણપતિ દાદાને અભિષેક કરે છે. ગણપતિ દાદાને લાડવા ધરાવી રહ્યા છે. આજે ગણેશ ચતુર્થી છે, ધામધૂમથી ઉજવાય છે બધીએ. જય ગજાનંદ ગણપતિ મહારાજ. જય